ચાલો મિત્રો, આર્યવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9માની અંદર અંગ્રેજી વિષયની અંદર આપણે યુનિટ 7 એડોલેસન્ટ્સ સ્પીક એટલે કે યુવાનો, તરુણો બોલે છે. એજિડ પર્સન એટલે મોટા વયોવૃદ્ધ અને યંગસ્ટર્સ યુવાનો. એટલે અહીંયા એડોલેસન્ટ સ્પીક એટલે યુવાનો બોલે છે, કિશોર વયના તરુણો બોલે છે, એમ કરી અને સંવાદાત્મક પાઠ આખો આપેલો છે. તેની અંદર આપણે ગઈકાલે જોયું, તેના પ્રી ટાસ્કની અંદર પણ અલગ અલગ જે ભૂમિકા આપી છે, તેના પ્રશ્નો છે, તેની અંદર જે ચિત્ર આપ્યું છે તે સમજવા માટે પ્રયત્ન કર્યો. તો આજે યુનિટ 7 પેજ નંબર 65માં પાના ઉપર આપણે પહોંચ્યા હતા. તેની અંદર શ્રીમાન શાહ અને જિજ્ઞેશ આજે પ્રશ્નોત્તરી છે. શ્રીમાન શાહ એનો જવાબ આપે છે અને જિજ્ઞેશ પ્રશ્ન પૂછે છે. એમાં એનો પ્રશ્ન હતો, ફરીથી છેલ્લો ફકરો, સમજાવેલાનો છેલ્લો ફકરો આપણે રિપીટ કરી લઈએ. લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. આત્મવિશ્વાસનો અભાવ એ મારી સમસ્યા છે. શ્રીમાન શાહે કીધું ને કે તરુણો, તમને જે મૂંઝવણ હોય, તકલીફ હોય તે વિશે તમે પૂછી શકો છો. તો એને કીધું કે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. આત્મવિશ્વાસનો અભાવ એ મારી સમસ્યા છે. ઇટ હેઝ લેડ મી ટુ ઇનડિસિઝિવનેસ. એ વસ્તુએ મને અનિર્ણાયક સ્થિતિ તરફ દોરીને લઈ ગયા છે. આઈ કેન નોટ ટેક એ ક્વિક ડિસિઝન. હું ઝડપથી, ક્વિક એટલે જલ્દીથી, એના ઉપરથી શબ્દ આવ્યો ક્વિકલી. આઈ કેન નોટ ટેક એ ક્વિક ડિસિઝન. હું તરત જ કોઈ નિર્ણય લઈ શકતો નથી. એન્ડ આઈ ફીલ, અને મને એવું લાગે છે, આઈ વેસ્ટ માય ટાઈમ. હું મારો સમય બગાડું છું. આઈ પ્રિપેર એ ટાઈમ ટેબલ બટ કેન નોટ ફોલો ઇટ. હું એક સમયપત્રક તૈયાર તો કરું છું પણ એને અનુસરી શકતો નથી. કેન નોટ ફોલો ઇટ, હું એને અનુસરી શકતો નથી. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ. હું મારો આત્મવિશ્વાસ કેવી રીતે જાગૃત કરી શકું? મારો કોન્ફિડન્સ, મારો આત્મવિશ્વાસ હું કેવી રીતે જગાડી શકું? આવો એનો પ્રશ્ન હતો. મિસ્ટર બક્ષી સેડ, અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા. મિસ્ટર બક્ષી સેડ, ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડિંગ? જિજ્ઞેશ, તું કયા વર્ગની અંદર અભ્યાસ કરે છે? ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડિંગ, કયા ધોરણમાં અભ્યાસ કરે છે? જિજ્ઞેશ સેડ, આઈ એમ ઇન ક્લાસ 10th. હું 10મા ધોરણમાં અભ્યાસ કરું છું. મતલબ આઈ એમ ધ સ્ટુડન્ટ ઓફ 10th. 10મા ધોરણનો વિદ્યાર્થી છું, 10મામાં અભ્યાસ કરું છું. મિસ્ટર બક્ષી સેડ, ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર? જિજ્ઞેશ, તું મને કહે, ટેલ મી. જિજ્ઞેશ, તું મને કહે કે તું કેટલા દિવસનો પ્લાન કરે છે? હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર, મતલબ ફોર હાઉ મેની ડેઝ, કેટલા દિવસ માટેનો તું પ્લાન કરે છે? અમુક 2-3 વર્ષના પ્લાન કરે ને પછી કહે છે અમે અનુસરી શકીએ નહીં. એટલે શ્રીમાન સાહેબને એ જ સલાહ આપે છે કે કામ કરતું, આવડો મોટું લાંબુ પ્લાનિંગ કરમાં તું એક નાનકડું પ્લાનિંગ કર, અઠવાડિયાનું નહીં, એક દિવસનું નહીં, ખાલી કલાકનું પ્લાનિંગ કર કે આટલું કામ મારે આ સમયમાં કરવું છે. એ પૂરું થશે એટલે તારી અંદર થોડોક આત્મવિશ્વાસ જાગૃત થશે કે ના, હું સમયસર કરી શકું છું. એટલે આને સમજાવે છે. આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. હું મહિનાનું પ્લાનિંગ કરી નાખું છું. આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ, એક મહિનાનું પ્લાનિંગ કરું છું. મિસ્ટર બક્ષી છે, જિજ્ઞેશ, ડોન્ટ પ્લાન ફોર એ લોંગ પીરિયડ. લાંબા સમયગાળાનું પ્લાનિંગ કરવાનું નહીં. ડોન્ટ પ્લાન ફોર એ લોંગ પીરિયડ, લાંબા પીરિયડ માટેનું, લાંબા સમયગાળાનું પ્લાનિંગ કર નહીં. ડોન્ટ સેટ સચ એ ડિફરન્ટ ગોલ ટુ અચીવ. અને આવો જુદા જુદા પ્રકારનો, ડોન્ટ સેટ સચ એ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ, આવો અઘરો લક્ષ્ય, કઠિન લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તું ક્યારેય સેટિંગ કર નહીં. ડોન્ટ સેટ સચ એ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ, આવા મુશ્કેલીભર્યા ગોલને પ્રાપ્ત કરવા માટે ક્યારેય સેટિંગ કર નહીં. બી પ્રેક્ટિકલ, તું વ્યવહારુ થા, તું વ્યવહારુ બન.
તો એને શું કીધું? ડોન્ટ સેટ સચ એ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. આવો અઘરો ગોલ તું મેળવવા માટે સેટિંગ કર નહીં. બી પ્રેક્ટિકલ, વ્યવહારુ બન. જિગ્નેશ સેડ, સો શુડ આઈ પ્લાન ફોર એ વીક સર? સાહેબ તો શું પછી મારે એક અઠવાડિયાનું પ્લાનિંગ કરવાનું? શુડ આઈ પ્લાન ફોર એ વીક સર? સાહેબ અઠવાડિયા માટેનું પ્લાનિંગ કરવાનું. મિસ્ટર બક્ષી સેડ, નોટ ઇવન ફોર એ વીક. અઠવાડિયા માટે પણ નહીં. નોટ ઇવન એટલે પણ, અથવા ઇવન એટલે સુદ્ધા. નોટ ઇવન ફોર એ વીક, અઠવાડિયા માટે પણ નહીં. પ્લાન ઓનલી ફોર ધ વન ડે. એક જ દિવસનું તું પ્લાનિંગ કર. એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. અને તેને અનુસરવા માટે કોશિશ કર. એક જ દિવસનું પ્લાનિંગ કર અને તેને અનુસરવા માટે કોશિશ કર. ગેટ હેબિચ્યુએટેડ ટુ ડુ લાઈક ધીસ. ગેટ હેબિચ્યુએટેડ એટલે હેબિચ્યુઅલ એક્શનનો થાય ટેવાયેલું હોવું. ટેવાયેલું હોવું, હેબિચ્યુઅલ એક્શન એના ઉપરથી. ગેટ હેબિચ્યુએટેડ ટુ ડુ લાઈક ધીસ. આ પ્રકારનું કરવા માટે તું ટેવ પાડ. તું ટેવ પાડ, હેબિટ પાડ. જિગ્નેશ સેડ, વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી? શું તે મારી અંદર આત્મવિશ્વાસ નિર્માણ કરશે? વિલ ઇટ બિલ્ડ એટલે નિર્માણ કરવું, અહીંયા બાંધવું નહીં પણ નિર્માણ કરવું, સર્જન કરવું. વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી? શું મારી અંદર આત્મવિશ્વાસ નિર્માણ કરશે? શ્રીમાન બક્ષી, મિસ્ટર બક્ષી સેડ, સર્ટેનલી, ચોક્કસ, ચોક્કસ આત્મવિશ્વાસ ઊભો કરશે. ઓનલી a few minutes back you said you cannot follow the timetable. ફક્ત ને ફક્ત થોડી વાર પહેલાં જ તું બોલ્યો, તું કહે છે. ઓનલી a few minutes back you said, થોડી જ મિનિટ પહેલાં તે કહ્યું, યુ કેન નોટ ફોલો ધ ટાઈમ ટેબલ. તું સમયપત્રકને અનુસરી શકતો નથી. ધીસ ફેક્ટ ડિસ્કરેજીસ યુ. આ જે હકીકત છે ને તે તને નિરાશ કરે છે. કરેજ એટલે હિંમત. ઇનકરેજ એટલે હિંમત આપવી. ઇનકરેજ એટલે હિંમત આપવી અને ડિસ્કરેજ એટલે ના હિંમત થવું, હિંમત હારી જવી. એટલે ધીસ ફેક્ટ, આ હકીકત જ ડિસ્કરેજીસ યુ, તને હિંમત હરાવી દે છે, નિરાશ કરી દે છે. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ. થોડા દિવસ માટેનું ટાઈમ ટેબલ બનાવ અને તેને અનુસર. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ. થોડા દિવસ સુધી તે જે બનાવને એ થોડા દિવસ માટેનું ટાઈમ ટેબલ હોય એને અનુસર. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. તે તારા આત્મવિશ્વાસને બૂસ્ટ એટલે વધારવું, પ્રબળ કરવું. તે તારા આત્મવિશ્વાસને પ્રબળ કરશે. જિગ્નેશ સેડ, થેન્ક યુ સર. જિગ્નેશે કહ્યું, આભાર સાહેબ, તમારો આભાર. એન્કર સેડ, જિગ્નેશ વિલ બી એ કોન્ફિડન્ટ મેન. એન્કરે શું કીધું? જિગ્નેશ વિલ બી એ કોન્ફિડન્ટ મેન. જિગ્નેશ હવે એક આત્મવિશ્વાસુ વ્યક્તિ બની જશે, આત્મશ્રદ્ધાવાન વ્યક્તિ બની જશે. લેટસ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન. લેટસ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન. ચાલો આપણે હવે એક મહિલાને ઓનલાઈન સાંભળીએ. લેટસ લિસન, ચાલો આપણે સાંભળીએ. ટુ ધ યંગ લેડી ઓનલાઈન. ચાલો એક મહિલાને આપણે ઓનલાઈન સાંભળીએ. દિલશાદ સેડ, દિલશાદે કહ્યું, નમસ્તે સર્સ. નમસ્તે સાહેબો, બહુવચન છે. નમસ્તે સર્સ. આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. હું રાપરથી દિલશાદ બોલી રહી છું. આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. હું રાપરથી દિલશાદ બોલું છું. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. મારો ચહેરો આખો ખીલથી ભરેલો છે. પિમ્પલ એટલે ફોડકી, ખીલ, હવે એ તો સામાન્ય શબ્દ આપણે બોલીએ છીએ. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. મારો ચહેરો આખો પિમ્પલ્સથી ભરેલો છે, ફોડકીથી ભરેલો છે. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ. હું તેને કેવી રીતે ઓછું કરી શકું? રીડ એટલે ઓછું કરવું, RID. રીડ એટલે ઓછું કરવું, એના પરથી રિડ્યુસ એટલે ઓછું કરવા વાળું. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ. હું તેને કેવી રીતે ઓછું કરી શકું? મિસ્ટર શાહ સેડ, શ્રીમાન શાહે કહ્યું, વોટ હેવ યુ ડન સો ફાર. સો ફાર, અત્યાર સુધીમાં તમે શું શું કર્યું છે?
વોટ હેવ યુ ડન ફોર સો ફાર? આના માટે તમે શું કર્યું છે? દિલશાદ સેડ, આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્કડ. શું કીધું? આઈ હેવ એપ્લાઇડ, મેં વ્યવહારમાં આચરણ કર્યું છે અથવા તો મેં ઉપચાર કર્યો છે. આઈ હેવ એપ્લાઇડ વેરિયસ એટલે વિવિધ, ક્રીમ્સ એટલે ક્રીમ્સ, એ વિવિધ ક્રીમનો ઉપયોગ કર્યો છે. બટ નથિંગ હેઝ વર્કડ, પરંતુ કોઈ જાતનું કામ થયું નથી. એટલે કોઈ જાતની ક્રીમ કામ આપતી નથી. નથિંગ હેઝ વર્કડ, કોઈ જ ક્રીમે મને કામ આપ્યું નથી. મિસ્ટર શાહ સેડ, દિલશાદ ડોન્ટ વરી ટુ મચ. શ્રીમાન શાહે કહ્યું, દિલશાદ વધારે તું ચિંતા કરમાં. ડોન્ટ વરી ટુ મચ, વધારે પડતી ચિંતા ન કર. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. ફોડકી થવી આ ઉંમરમાં એક સામાન્ય વસ્તુ છે. કોમન એટ ધીસ એજ, આ ઉંમરમાં ફોડકી થવી એ સામાન્ય, કોમન છે. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ, ધે આર શ્યોર ટુ ગો. તે અવશ્ય, શ્યોર ચોક્કસપણે એ મટી જશે. દિલશાદ સેડ, બટ હાઉ? મટી જશે પણ કેવી રીતે? બટ હાઉ? હાઉ પિમ્પલ્સ વિલ શ્યોર ગો? કેવી રીતે મટી જશે? આઈ એમ ટાયર્ડ ઓફ એપ્લાઇંગ ક્રીમ્સ. અને હું તો ક્રીમ ચોપડી અને હવે કંટાળી ગઈ છું, થાકી ગઈ છું. આઈ એમ ટાયર્ડ ઓફ એપ્લાઇંગ ક્રીમ્સ, ક્રીમનો ઉપયોગ કરીને હું તો થાકી ગઈ છું. મિસ્ટર શાહ સે, ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ. તમે કોઈ જાહેરાત વાંચીને લોભાઈ જાઓ નહીં, ખેંચાઈ જાઓ નહીં. ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ. કોઈ પણ જાતની જાહેરાત વાંચી, જાહેર પત્રિકાઓ વાંચી, એડવર્ટાઇઝ વાંચી અને ખેંચાઈ જાઓ નહીં. બેટર કન્સલ્ટ એ સ્કિન સ્પેશિયાલિસ્ટ. સારી વસ્તુ તે છે કે ચામડીના જે ખાસ નિષ્ણાત ડૉક્ટર હોય એનો સંપર્ક કર, એની સારવાર લે. બેટર, સારી વસ્તુ તે છે. કન્સલ્ટ એ સ્કિન સ્પેશિયાલિસ્ટ, ચામડીનો જે સ્પેશિયાલિસ્ટ હોય, નિષ્ણાત હોય, એને તું સંપર્કમાં લે, એની સલાહ લે. દિલશાદ થેન્ક યુ સર. દિલશાદે કહ્યું, આભાર તમારો સાહેબ. થેન્ક યુ સર. એન્કર સેડ, ડૉક્ટર શાહ, હિયર ઇઝ અંતિમ વિથ એ ક્વેશ્ચન. શ્રીમાન શાહે કહ્યું, એન્કરે કહ્યું, શ્રીમાન ડૉક્ટર શાહ, મતલબ શ્રીમાન ડૉક્ટર શાહ, હિયર ઇઝ અંતિમ વિથ એ ક્વેશ્ચન. અહીંયા હવે એક અંતિમ નામનો યુવાન તરુણ તમને પ્રશ્ન પૂછે છે અથવા તો પ્રશ્નની હરોળમાં છે. હિયર ઇઝ અંતિમ વિથ એ ક્વેશ્ચન. તમારી સાથે હવે પ્રશ્નોત્તરીમાં અંતિમ છે. અંતિમ સેડ, ગુડ ઇવનિંગ સર્સ. સાહેબ, તમને સૌને બધાને શુભ સાંજ અથવા ગુડ ઇવનિંગ. આઈ એમ અંતિમ ફ્રોમ કવિઠા. હું કવિઠાથી આવેલો છું અને અંતિમ છું. આઈ એમ અંતિમ ફ્રોમ કાવિઠા. હું કાવિઠાનો અંતિમ છું. મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ. શ્રીમાન બક્ષી અને ડૉક્ટર શાહ બંને કીધું ગુડ ઇવનિંગ, શુભ સાંજ. વોટ ઇઝ યોર ક્વેશ્ચન? તારો પ્રશ્ન શું છે? વોટ ઇઝ યોર ક્વેશ્ચન? તારો પ્રશ્ન શું છે? અંતિમ સેડ, સર, કેન આઈ બ્લડ ડોનર એક્વાયર HIV? સર, કેન એ બ્લડ ડોનર એક્વાયર HIV? લોહીનું જે દાન આપે, બ્લડ ડોનેટ કરે, એ વ્યક્તિને શું HIV થઈ જાય? કેન એ બ્લડ ડોનર એક્વાયર HIV? શું બ્લડ ડોનેશન કરે એને HIV થાય? મિસ્ટર બક્ષી છે, ધેટ ઇઝ એ ગુડ ક્વેશ્ચન. તે એક સરસ પ્રશ્ન છે, સારો પ્રશ્ન છે. બાય ધ વે, સાથે કોઈ પણ વસ્તુની આનુષંગિક વાત કરતા હોય ત્યારે એક વિષય છોડીને સાથે બીજી વસ્તુ એડ કરવાની હોય ત્યારે બાય ધ વે વપરાય છે. સાથે એ સ્ટુડન્ટ લાઇક યુ, તારા જેવા વિદ્યાર્થી, કેન નોટ ડોનેટ બ્લડ. તારા જેવા વિદ્યાર્થી લોહી દાન કરી શકે નહીં, બ્લડ ડોનેટ કરી શકે નહીં. એ સ્ટુડન્ટ લાઇક યુ કેન નોટ ડોનેટ બ્લડ. તારા જેવો વિદ્યાર્થી લોહીનું દાન કરી શકે નહીં. અંતિમ સેડ, આઈ નો ધેટ સર. સાહેબ, તે તો હું જાણું છું કે મારા જેવો વિદ્યાર્થી લોહીનું દાન ન આપી શકે, હું જાણું છું. આઈ જસ્ટ વોન્ટ ટુ નો. હું ફક્ત જાણવા જ માગું છું.
હું ફક્ત જાણવા માગું છું કે બ્લડ ડોનેટ કરે એને HIV થાય. મિસ્ટર બક્ષી સેડ ઇટ ઇઝ એ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. તો ચાલો મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આવતીકાલે આપણે બાકીનો પાઠ છે એ પૂરો કરશું, બરાબર? તો હોમવર્કની અંદર શું કરવાનું? હોમવર્કની અંદર તમને જે સ્પેલિંગ છે હોમવર્કની અંદર ફરીથી મોઢે નહીં થયા હોય કરવાનું. હોમવર્કમાં આ પાઠના સ્પેલિંગ લખવા તથા મુખપાઠ કરવા. આ પાઠના સ્પેલિંગ લખવા અને મોઢે કરવા, આટલું હોમવર્ક કરતા આવજો. સ્પેલિંગ ફરી આપું છું કારણ કે કાયમી એ કામ આવશે. તો આજે અહીંયા પૂરું કરીએ છીએ. હોમવર્કમાં આટલું હોમવર્ક કરતા આવજો. ફરી પાછા કાલે મળશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.